ભરૂચ અંકલેશ્વર જેડીસીમાં આવેલા કમલમ ગાર્ડન ખાતે JCI અંકલેશ્વર દ્વારા રામધૂન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાયા અને ભક્તિમય માહોલ સર્જાયો હતો। કમલમ ગાર્ડન ખાતે JCI અંકલેશ્વર દ્વારા આધ્યાત્મિક કાર્યક્રમ રામધૂનનું સફળ આયોજન કરવામાં આવ્યું। આ કાર્યક્રમમાં ગંગાદાસ બાપુ સહિત સંતો અને મોટી સંખ્યામાં સનાતન પ્રેમી જનતાએ હાજરી આપી અને ભક્તિ રસમાં લીન થઈ ગયા હતા। કાર્યક્રમ દરમિયાન સુરતની પ્રસિદ્ધ શ્રી મારુતિ ધૂન મંડળી દ્વારા સંગીતમય અને તાલબદ્ધ રામધૂનનું સુંદર પ્રસ્તુતિ કરવામાં આવી હતી। 55 થી વધુ કલાકારોની ટીમ દ્વારા રજૂ થયેલી આ ધૂનથી સમગ્ર વાતાવરણમાં ભક્તિ અને આનંદની લહેર ફેલાઈ હતી। આ આયોજનનો મુખ્ય હેતુ સામાજિક સેવા સાથે જોડાયેલા હતો। કાર્યક્રમમાંથી પ્રાપ્ત થનાર સહાયનો ઉપયોગ જરૂરિયાતમંદ પરિવારોને રાશન સહાય અને બાળકોના શિક્ષણ માટે કરવામાં આવશે। સાથે જ રક્તદાન શિબિરનું પણ આયોજન કરવામાં આવ્યું, જેમાં રક્તદાતાએ ઉત્સાહપૂર્વક રક્તદાન કર્યું હતું। આજે JCI અંકલેશ્વર દ્વારા મારુતિ ધૂન મંડળ યુવા ગ્રુપ સુરતથી જે પધાર્યું હતું, એમના દ્વારા આજે જે રામધૂનનો પ્રોગ્રામ હતો એ ખૂબ જ સરસ હતો। આજે અંકલેશ્વર GIDCની લગભગ 2500 પબ્લિકે આ ધૂનનો આજે એ લોકોએ સાથે માણ્યું અને આ પ્રોગ્રામનો મેઇન ઉદ્દેશ એ હતો કે જરૂરિયાતમંદ ગંગા સ્વરૂપ બહેનોને અમે સહાય આપી શકીએ। સાથે સાથે જે વિદ્યાર્થીઓ જે લોકો એફોર્ડ નથી કરી શકતા એ લોકોને વિદ્યાદાનની સહાય આપી શકીએ અને એના ભાગરૂપે આજે અમે લોકોએ લગભગ 2.5 લાખ રૂપિયાની વિદ્યા સહાય બી અહીંયાથી અર્પણ કરી છે। અને આ તબક્કે અમે સર્વે દાતાશ્રીઓ તથા JCI અંકલેશ્વરના પરિવાર અને અંકલેશ્વરની જાહેર જનતાને અમે આભાર વ્યક્ત કરીએ છીએ કે એમણે આ પ્રોગ્રામમાં આટલી મોટી સંખ્યામાં ભાગ લઈને આ પ્રોગ્રામને આટલો સુપરહિટ કર્યો અને આવનાર સમયમાં અમે આપના મોટિવેશનથી આવા જ પ્રોગ્રામ કરતા રહીશું। ખૂબ ખૂબ આભાર। ધર્મેશ રાણા, દ્રષ્ટિકોણ ન્યૂઝ, અંકલેશ્વર, ભરૂચ।